જેમીન પડ્યો ઓ બાપ રે આમ થયું તો આજે ભીંડાનું શાક બટેકાનું શાક કેરી દાળ ભાત શાક રોટલી આવી જાવ જમીન બધાને બોલાય મઠને પવન ખાઈ શકે એ કે ખુલ્લો શેકી નાખું મુંડી આમ કર બસ તો આમ તો કોને આવે ખેપાનિયા એક તોફાની અંજોમાં જો ઓ ભાઈ હરખું કા એ તું કામ વધારે છો જય શ્રી કૃષ્ણ ચાલો બધા આવી જાવ નાસ્તો કરવા આ એક જ હોય ને મેં તો બે તો મેં રોજ એક દિવસ ખાધા હતા એક વધુ છે અરે વાહ હું વાત છે જમાઈ રાજા કહેવાય એટલે રાજાને આમંત્રણ આપો તો આવશે તમે આમંત્રણ આપ્યું તમે ફોન કરીને કે આવજો એમ ફોન નથી આવવાનો છે ફોન એવું છે એટલે એમ કહે એમાં જમીનભાઈ ફોન કરીને કે બા હું આવું છું અત્યારમાં ચાલો એ લોકો આવે તો આપણે તો નાસ્તો કરી લઈએ હજી મોડું થાય એમને બપોર પડી જાય કા વિપુલભાઈ જમીન આવે છે હો મજા આવશે ને હેરાન કરશે નહીં મજા આવે ને ઉપર પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે ને પપ્પા જો ના પાડીએ ને તોય પપ્પા કરે સારવાર દાડિયા રાખ્યા છે ને તોય હારે કરે છે ગાઈસ ન્યૂ હાઉસની સીડી આવી ગઈ છે ભાઈ આ લોકો અટવાણા હતા ને એમાં એટલું લેટ થઈ ગયું છે ને એ લોકોને કે વાત ન પૂછો જેમાં વિપુલભાઈ ગયા છે ઉતરાવા યસ હવે ઉપર આપણે છે ને જઈએ શું કેટલા દિવસથી વાટ જોતા મામા પાછો છે ને બનાવડાવવો પડ્યો હું બોલું છું તો જો મમ્મીએ ચા બનાવી નાખી છે ને ચા દેવા જાય છે અને એમાં જો સીડી આવી ગઈ છે નીચે મૂકી દીધી બધા થઈને લઈ જશે વજનદાર છો બાકી એકાદે 6 જણા થઈને લેશે ત્યાં થાય એવો જય માતાજી અને મારો લાજો જાનુ બેન જો કેવા મોજમાં છે ને બાકી તો આવી ગયું ભોપિંડું મારી ભોપિંડી આવી ગઈ જો ફોન આ તારે તો રાખી દો આ માગે તારે ટી-શર્ટ બગાડ્યું તો હા લઈ તો ભોપિંડી મને પેલા આવો કેમ છો એમ હવે તમારે કેમ છે હા હા કેવો લાગ્યો તડકો હે ને તડકાની તો વાત જ ન પૂછો અહીંયા તો આજ આખો દિવસ પાકી કેરી ખાજે એકલા વાતો એ લાગી ગયા મારી વાત ન જોઈ ઉભા રે હા હું આવવાની હતી તું બહાર આવી ગયો કેમ છો મજામાં બસ અમારે સારું માયક પહેરાઈ દઉં કુલર ને માયક પહેરાઈ દઉં અમારા જમીનભાઈ અંદર સંતાઈ ગયા છે બી ગયું ને બીવડાઈ દીધો ને તને બી જ ગયો તું બી જ ગયો તો તું બી ગયો એનો મતલબ એટલી ગરમીમાં ઠંડે પવન ખાઈ શકતા એ કે ખુલ્લો શેકી નાખું પવન જાવો જોવે ને પણ અલે આ શર્ટ મસ્ત છે જો હળવું આપે એટલે તોફાની છોકરો આવી ગયો તોફાન કરશે તારા તું કઈ રમકડા નથી રાખ્યા અમે તાર લેતા હોય નહીં તાર લેતા હોય નહીં ખબર નથી કે મામી છે તે રમશું એમ આમ આજ હું રોટલી કરતી હતી ને જમીને મને 2 વાર પીવડાવ્યું છે મારો વારો છે હવે હું પીવડાવીશ એક તો મારી રોટલી આખી બગાડી દાંત કાઢીશ ભીંડી વાળ પણ એમ કપાય આમ બધાને આમ જો
એટલે આમ કને મુંડી આમ મુંડી આમ કર બસ તો આમ તો કોને આવા શીખવાડે કોને કહીને હવે ચાલો આવી જાઓ બધા જમવા માટે શું કહેશો તો આજે ભીંડાનું શાક બટેકાનું શાક કેરી દાળ ભાત શાક રોટલી આવી જાઓ જમીન બધાને બોલાવી લે જમવા હું તો બેસી ગયો જેમીન એમ કહેશે કે ભીંડાનું શાક મસ્ત બનાવ્યું છે બાને એમ કહેશે મને આવીને એમાં જ પૂછ્યું એને જો જેમીનભાઈ એમાં જોવે છે એટલે મોટો થઈ ગયો તો જોવે છે આમ જોઈને બોલો તો કે આહુડા તો આવતા જ નથી આહુડા તો આવતા નથી અને આમ જો બધા અત્યારે ઉઈ ગયા છે ઓલું નાખીને કુલર નાખીને હું નાખીને હું ગેમ રમવાની છે એમ બેન બેઠી ગયા તમારે હુવા નથી અને મમ્મી તો જો હુઈ ગયા મમ્મી જો એને મનાવે છે જેમીનભાઈ ફોન નથી મૂકતા હાલો આપણે ગેમ રમવાની છે કેટલો બીજી છે તો નહીં પણ આમ જો હાલત જો મસ્તી કરી કરીને તો આને તો મને પેટમાં દુખવાડી દીધો સામું જો તો આજે તો મને પેટમાં દુખવાડી દીધું છે દાંત કાઢી કાઢી બધાને ઓ આ એ મસ્ત લાગે છે ભાઈ બધા જો કુલર શરૂ કરી બેઠા એટલે અત્યારે એવું ગરમી બહુ છે ગરમી ખાવા આવી જાવ બધા અને મને હેરાન કરે છે આજે આખો જો 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 વાગી જાહે પણ મને આમાં તો બધા સુંદર જો આમાં બીજું આવું છું જેમીન હિરલબેન જેમીન પડ્યો ઓ બાપ રે એટલું જલ્દી નહોતો બોલવાનું ક્યાં બી ગયા ને તો જેમીન જો આવ્યો છે જેમીન મજા આવી ઘર કેવું લાગ્યું હે જેમીન ઘર કેવું થઈ ગયું મસ્ત એમ તો કે સામું જોઈને સામું જો અરે ખેપાન્યા એક તોફાની અને જો મજો હવે આ છે ને તોફાન કરે છે ને હવે આનો વારો છે હું નહીં જવા દઉં મારી શું તને એમ નો પથરા નખાય એમાં જેમીન પડદા હે પડદા પડદાથી બહાર નીકળતો પડીશ ને એને એમ ન કરાય એ ગાંડા આમાં આવે ને એટલે છે ને નકરો છે ને હેરાન જ કરતો હોય જો તોય નાખ્યો તો અંતે નાખ્યો ઘર કેવું લાગ્યું કેવો ફાઇનલ લુક છે હજી મેં કોઈને બતાવ્યું નથી હજી અત્યારે નથી બતાવવાનો જ્યારે આખું થઈ જાય ને ત્યારે કમ્પ્લીટ બતાવશું અને જો અહીંયા સીડી આવી ગઈ છે આ બાજુ ઓલી બાજુ ફોન નહીં બતાવું તમને અને હવે જેમીનભાઈ જો કામ કરે સરખું કરજો ઓ ભાઈ સરખું કામ તું કામ વધારે છો તું અહીંયા કામ કરાવવા આવ્યો છે કે વધારવા હાલ ઓલા ઘર હાલ ગુલ્ફી લઈ આવી દઉં તને હાલ અને પકડો આપણે રમવાનું છે હાલ ને ઘરે ફાન કેટલા છે એમ જો એને કપડાં છે એમ જો ને પણ ઘર જોવા ગયા હતા અત્યારે જો જાય જેમીનભાઈને આવડતું નથી પણ જો એ હવે છે ને ગોલ ઉપર ગોલ મારે છે અને એના મામીને દોડાવે છે જો અને મામી તે એવા જ છે મામીને નથી આવડતું હા જેમીન તો બોલ મારતો હોય ને એમ મારે ફૂલ રેકેટને મામીને તો થોડુંક
એમને મામીને થોડું થોડુંક આવડે છે અને જેમીન તો બોલ મારતો હોય ને એવી રીતના બોલ મારે છે. પણ દયાની જેમ કરે છે, ગમે કરતા કરતા છે ને ગરબા રમવા માંડ્યા. જો આમાં જેમીનભાઈ આવ્યા છે ને તો તાર જેમીનભાઈ કામ કરાવવા લાગી ગયા છે ને. જોજો હમણાં લેશે જેમીનભાઈ, માથે મૂકી દઈએ. આમાં જેમીનભાઈ ને મારા હાથમાંથી ત્યાંથી લઈ લીધું. બોલો એમને ભૂખ લાગી ગઈ હતી. આમ જો કામ કરીને આવ્યા એટલે બધા ભૂખ લાગી ગઈ તો પડીકા લઈને આવી ગયા હતા. જો બધા પડીકા ખાલી કરે છે બેઠા બેઠા. અરે ભાઈ કોને લઈ દીધા પડીકા? મારે હાટું લાવ્યો નહીં કાંઈ? ત્યાં એક જ લાવ્યો મારે હાટું. બધા ખાઈ ગયા એમ, સાફ કરી ગયા, સુપડા સાફ એમ. મની તો ચખાડે ચખાડ ને. આ મસ્ત હે. હજી એક ખાવાનું મન થયું. ના ના આપે, જેમીન આપે ને મામીન નો ના પડે. એક આ જેમીન બીજી વાર જાય ને તમારે થોડું લેતા આવજો ને. મજા આવે. તો કઈ જો કામ પતી ગયું છે ને, આપણે આવી ગયા છે ઘરે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો જો હું અત્યારે બનાવી રહી છું રસોઈ અને અત્યારે આપણે બનાવવાના છે પૌવા બટેકા. અને બહાર બધા શું કરે છે આપણે બતાવી દઈએ. ધમાલ મસ્તી. તો વિપુલભાઈ શું ગોતે છે? એવું છે એમને. તમે ક્યાં ગોજા? ફટાફટ દુપટ્ટો ગોતીને લે. બોલ આમ જો કોની યાદ વિડીયો કોલમાં વાતો કરવી છે? આવડી આ જાનું કોની યાદ વાતો કરવી છે? કરજો આજ આવશો તો આવી જાઓ બધા પૌવા બટેકા બનાવવા. તો અત્યારે આપણે પૌવા બટેટા બનાવી રહ્યા છીએ. પૌવા પણ તૈયાર છે, બટેટા પણ ફૂલાઈ ગયા છે. તો જો ફાઇનલી આપણા પૌવા બટેટા તૈયાર છે ગાઈસ. ચાલો આવી જાઓ બધા જમવા. બટેટા પૌવા છે ભાખરી. પપ્પા ન બોલી તો આપણે બે ક્યારના આપણે બે. ચાલો આવી જાઓ. આજે તો જો ન્યૂ મેમ્બર એડ થયા છે આપણા. હું જેમીનભાઈ તમારે શું છે અત્યારે જમવામાં? પીંડાનું શાક અને અરે વાહ, પીંડાનું શાક ને ભાખરી. તને પૌવા બટેટા ન ભાવે? તને ન ભાવે પૌવા બટેટા? હું ચા એવું છે તમારે હાલશે? ના નહીં તમારા લાગે બે બાજુ. હાલો હાલો જેમીનભાઈ